નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો ગાંઠિયાના સોડા કે પાપડ ખાર વગર આજે આપણે ઘરમાં રાખેલા જ રેગ્યુલર સોડા સાથે ફરસાણની દુકાને મળે એવા ફાફડા બનાવીશું। સાથે સાથે કઢી અને સંભારો પણ રેડી કરીશું। જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો। તો ઘણીવાર ફાફડા બનાવતી સમયે એવું થતું હોય છે કે લાલ થઈ જતા હોય છે, બજારમાં મળે એવા ખસ્તા નથી થતા હોતા અથવા તો બહુ જ કડક થઈ જતા હોય છે। તો આવું ન થાય એના માટે તમે વિડીયોને એન્ડ સુધી ચોક્કસથી જોજો। સાથે સાથે બજાર જેવી જ કઢી અને સંભારો બનાવીશું। તો આ કોમ્બિનેશન જે છે એ લગભગ દરેક ગુજરાતીનો ફેવરેટ હોય છે। વિડીયોમાં પરફેક્ટ માપ બતાવેલું છે। સાથે સાથે સંભારો અને કઢી પણ એકદમ બજારમાં મળે એવા જ બનાવેલા છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। જેના માટે લોટ બાંધવાના વાસણમાં આપણે અડધો કિલો એટલે કે 500 ગ્રામ જેટલું બેસન લેવાનું છે। તો બેસનની કોઈ પણ તમે વાનગી બનાવો તો દરેક વખતે હું કહેતી જાઉં છું કે ચાળીને જ ઉપયોગમાં લેવાનું બેસનને। અહીં ચક્કી બેસનનો ઉપયોગ નથી કરવાનો, આપણે જે ઝીણું બેસન જે પેકેટમાં મળે છે બ્રાન્ડેડ એ જ બેસનનો ઉપયોગ કરીશું। હવે એક વાસણમાં 3/4 એટલે કે પોણા કપ જેટલું પાણી લઈશું। સાથે સાથે 1/4 કપ જેટલું આપણે તેલ લેવાનું છે। તો કિચનમાં રાખેલું કોઈ પણ વાસણ જે છે તમે માપ માટે સેટ કરી શકો છો। 1 ટીસ્પૂન જેટલો આપણે બેકિંગ સોડા ઉમેરી દઈશું અને આ મિશ્રણને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। તો ગાંઠિયાનો સોડા કે પાપડ ખાર દરેક વખતે અવેલેબલ નથી હોતું ઘરમાં, પણ બેકિંગ સોડા જે છે જનરલી આપણા બધાના જ કિચનમાં હોય જ છે। તો આજે આપણે બેકિંગ સોડાનો જ ઉપયોગ કરેલો છે। લોટમાં આપણે 1 ટીસ્પૂન જેટલો અજમાને ક્રશ કરીને ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હળદર પાવડરનો ઉપયોગ કરવાનો નથી। હળદર પાવડર ઉમેરવાથી ગાંઠિયા જે છે એ તેલમાં જાતાની જ સાથે ઘણીવાર લાલ થઈ જતા હોય છે। અહીં આપણે હળદર પાવડરનો બિલકુલ પણ ઉપયોગ નહીં કરીએ અને જે આપણે તેલ, પાણીને સોડાનું મિશ્રણ રેડી કર્યું એ બધું જ આપણે આમાં ઉમેરી દેવાનું છે। તો 500 ગ્રામ લોટની સાથે પોણા કપ એટલે કે 3/4 કપ જેટલું પાણી અને 1/4 કપ જેટલું મોણ ઉમેરવાનું છે અને 1 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા ઉમેરવાનું છે। અત્યારે લોટ જે છે હળવું ચીકણું લાગશે। લોટ બંધાઈ જાય એટલે હાથ ઉપર આપણે તેલ લગાવી અને લોટનો જે છે સરસ ગોયણો વાળી લઈશું। તો તેલ લગાવેલી થાળીમાં કે આ રીતે કિચન પ્લેટફોર્મ પર તમે લોટને જે છે એ રાખીને માટી શકો છો। અત્યારે જેમ તમે જોશો તો લોટ જે છે તરત જ આમ છૂટો પડી જાય છે, એટલે કે અત્યારે લોટમાં જે છે કોઈ પણ બાઇન્ડિંગ નથી। તો આપણે હળવું હળવું હાથ ઉપર અને પ્લેટફોર્મ ઉપર તેલ લગાવતા જવાનું અને લોટને જે છે એ માટતા જવાનું। જરૂરિયાત પ્રમાણે તેલ જે છે એ લેતા જઈશું। તો 5 થી 6 મિનિટ આપણે લોટને જે છે એ સરસ કેળવવાનું છે। તો આ પ્રોસેસ કરવાથી લોટમાં જે છે સરસ બાઇન્ડિંગ આવે છે। આપણે જ્યારે હાથ વડે ફાફડાને જે છે એ ઘસીએ છીએ ત્યારે સરસ એમાં બાઇન્ડિંગ આવે છે, જેથી કરીને ગાંઠિયો જે છે સરસ રીતે ફેલાઈ શકે છે। હવે આ લોટને આપણે કવર કરીને અડધો કલાક જેવો રેસ્ટ આપી દઈશું। અડધા કલાક પછી લોટ જે છે સરસ સેટ થઈ ગયું છે। તો જ્યારે પણ આપણે ગાંઠિયા જે છે ઘસવાનું શરૂ કરીએ એ પહેલાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણા હાથમાં કોઈ પણ પ્રકારનું તેલ કે પાણી ના હોવું જોઈએ અને જે વાસણ ઉપર આપણે ગાંઠિયાને ઘસીએ એ વાસણ ઉપર કે પ્લેટફોર્મ ઉપર પાટલા ઉપર તેલ કે લોટ કે કંઈ જ નથી છાંટવાનું, એકદમ કોરું જ રાખવાનું છે અને આ રીતે આપણે હથેળીના ભાગ વડે સરસ આ રીતે ઘસીશું। જો તમને આ રીતે ના ફાવે તો તમે વેલણની મદદથી પણ કરી શકો છો। ધારદાર ચપ્પુને વચ્ચેથી થોડુંક બેન્ડ કરીને આ રીતે ગાંઠિયો જે છે આપણે પાટલા ઉપરથી ઉખાડી લઈશું। તો હજી એક તમને ગાંઠિયો જે છે હું બતાવું। આ રીતે હથેળી વડે હળવું એવું વજન આપીને ગાંઠિયો જે છે આ રીતે આપણે ઘસી લઈશું અને હાથ પર જો આ રીતે લોટ ચોંટી જાય તો એ આપણે ક્લીન કરી લેવાનું। જેમ આપણે અગાઉ વાત કરી, પાટલા ઉપર કે હાથ ઉપર કોઈ પણ પ્રકારનું તેલ કે લોટ ના હોવું જોઈએ, એકદમ કોરા હોવા જોઈએ। 1 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલા સંચર પાવડરને આ રીતે આપણે મિક્સ કરીશું અને ગાંઠિયા ઉપર છાંટીશું જ્યારે બની જાય ત્યારે।
તો તેલ જે છે તમે જુઓ હળવું ગરમ લેવાનું છે. બહુ જ ગરમ તેલમાં ગાંઠિયા આપણે મૂકીશું તો ગાંઠિયા તેલમાં જાતાની સાથે જ બહુ ફૂલી જશે, બબલ્સ આવી જશે અને લાલ પડી જશે અને બહુ જ કડક થઈ જશે. ગાંઠિયાને આપણે મધ્યમ ગેસની આંચ પર જ તળવાના છે અને તેલ અતિશય ગરમ નથી કરવાનું. અલટ પલટ કરીને ખસ્તા થાય, ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ગાંઠિયાને જે છે એ તળીશું. તો પ્રથમ આપણે ચીપિયાની મદદથી પલટવાના, ત્યારબાદ જ આપણે જાળાથી જે છે એ પલટીશું. ગાંઠિયા તળાઈ જાય એટલે ઉપર આપણે જે મરી, સંચળ અને હિંગનો પાવડર રેડી કર્યો એ સ્પ્રિંકલ કરીશું. બહુ જ ટેસ્ટી લાગે છે અને તમે જુઓ ગાંઠિયા જે છે જરા પણ લાલ નથી થયા, એકદમ સરસ ઉજળા લાગે છે. તો 2 કપ જેટલો કાચો પપૈયો લીધેલો છે અને ખમણી લીધેલું છે. છાલ કાઢી લેવાની છે પપૈયાની. તો સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ, કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલી પીસેલી ખાંડ. બધાને સરસ આપણે મિક્સ કરી લઈશું અને ઝટપટ બની જાય એવો એકદમ ટેસ્ટી સંભારો જે છે એ રેડી થઈ ગયો છે. અહીં જો તમને ગળ્યું વધારે ગમતું હોય તો તમે ગળ્યું જે છે ખાંડ વધારે ઉમેરી શકો છો. કઢી બનાવવા માટે એક વાસણમાં 2 ટેબલ સ્પૂન જેટલું આપણે બેસન લઈશું. ચપટીક જેટલી જ હળદર ઉમેરીશું અને અડધા કપ જેટલું પાણી લેવાનું છે. તો બેસનને જે છે પાણીમાં સરસ આપણે ઘોળી લઈશું, એટલે કે એકદમ ગાંઠી, કોઈ પણ ગાંઠી ન રહે એ રીતનું એકદમ સ્મૂથ ખીરું જે છે રેડી કરી લેવાનું છે. વઘાર માટે 1 ટીસ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી રાઈ, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને લીલા મરચાંના કટકા ઉમેરી દઈશું. બધું જ સરસ ચટકે એટલે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે. તો આ કઢીમાં છાશ કે દહીંનો ઉપયોગ નથી થતો હોતો, પાણીથી જ બનાવવામાં આવે છે. 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરવાની છે અને બધું જ સરસ જે છે આપણે મિલાવી લઈશું. સરસ ઉભરો આવે એટલે જે આપણે બેસનનું ખીરું જે છે રેડી રાખ્યું હતું મિક્સ કરીને એ ઉમેરી દઈશું. જો જરૂરિયાત જણાય તો બીજું પાણી ઉમેરી શકાય છે, અદરવાઇઝ કઢી જે છે હળવી એવી આવી ઘાટી હોય છે. એકદમ ફરસાણની દુકાને મળે એવી ગાંઠિયા સાથે સર્વ થતી કઢી રેડી છે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.